સુરત સિવિલ હોસ્પિટલ ખાતે યાત્રિકોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા છે। તો સિવિલ હોસ્પિટલ ખાતે યાત્રીઓના મેડિકલ ચેકઅપ થઈ રહ્યા છે, જેમાં યાત્રીઓના મેડિકલ ચેકઅપની કામગીરી હવે ઝડપી બની છે। તો હાર્ટ, બીપી અને ઓક્સિજન તપાસ બાદ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે યાત્રિકોને, જેમાં સુરક્ષિત યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। યાત્રા પૂર્વે મેડિકલ તપાસ તંત્ર દ્વારા અનિવાર્ય બનાવાઈ છે। અમરનાથ જવા માટે સુરતના લોકો ખાસ ઉત્સાહ હોય। દરેક વર્ષે જ્યારે સિવિલ હોસ્પિટલમાં કેમ્પ ચાલુ કરવાનો હોય છે, તે આ વર્ષે પણ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો જે મેડિકલ સર્ટિફિકેટ છે તેના માટે ઉપસ્થિત છે અને ખાસ કરીને જોઈ શકાય છે સુરત સિવિલ હોસ્પિટલમાં જે લોકો છે એ મેડિકલ સર્ટિફિકેટ માટે આવ્યા છે અને ખાસ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવાયો છે। એમની જોડે પણ વાત કરશું। આપનું શું નામ છે? આપનું શું નામ છે ને તમે અહીંયાથી જવા માટે કેટલા ઉત્સાહી છો? મેડિકલ સર્ટિફિકેટમાં કેવી રીતે કામ ચાલે છે? બસ કામ તો સરસ ચાલે છે। હવે તૈયારી જ કરીએ છીએ। અમરનાથ બાબા બર્ફાનીની ગયા ફેરી દર્શન નહીં થયા હતા, શિવલિંગ જલ્દી પીગળી ગયો એના કારણે આ ફેરી બહુ ઉત્સાહિત છે જવા માટે, બાબા બર્ફાનીના દર્શન કરવા માટે। કેટલા ઉત્સાહ છે ત્યાં જવા માટેના? જે તમે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે સર્ટિફિકેટ લેવા માટે, કયા કયા વસ્તુની ચકાસણી કરી? મેં ગયા વર્ષથી જ વાળ જોતા હતા, કેમ કે ગયા વર્ષે દર્શન નહીં થયા હતા બાબા બર્ફાનીના, તો બહુ ઉત્સાહિત છે કે દર્શન જલ્દી દર્શન કરીએ બાબા બર્ફાનીના। બિલકુલ, આજે યાત્રીઓ છે જે ઉત્સાહમાં મળી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે અહીંયા વાત કરીએ તે જે લોકો છે ઉત્સાહમાં મળી રહ્યા છે અને જે લોકો જવા માટે રેડી છે તેમને પણ અહીંયા જોઈ શકાય છે કે જે હિસાબે અહીંયા વેટિંગ રૂમ બનાવ્યો છે। શ્રી અમરનાથ યાત્રાના જે લોકો છે તે અહીંયા ફોર્મ ભરી શકે છે। મેડિકલ સર્ટિફિકેટની વાત ચાલે છે, જે હિસાબે અહીંયા ડૉક્ટર છે એમની જોડે પણ સીધું વાત કરશું। ખાસ કરીને સાહેબ, અહીંયા સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે, ખાસ કરીને મેડિકલ સર્ટિફિકેટ મળવા માટે જે અમરનાથ હતા કેવી રીતે સુવિધા કરવામાં આવ્યું છે? આપણે એક છત નીચે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી કરીને યાત્રાળુઓને કોઈ હાલાકી ના પડે। અહીંયા સૌપ્રથમ ટોકન, કેસ રજિસ્ટ્રેશન, લેબોરેટરી ટેસ્ટ, યુરિન ટેસ્ટ, ઇસીજી, મેડિકલ ઓફિસરના ફિઝિકલ ફિટનેસ માટેના ક્રાઇટેરિયા મુજબ, શ્રાઇન બોર્ડના ક્રાઇટેરિયા મુજબનું ફિટનેસની ચકાસણી તેમજ ફિઝિશિયન રેફરન્સ તમામ વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ યાત્રાળુઓને કોઈ પણ અન્ય જગ્યાએ જવું ના પડે। અહીંયા એક જ જગ્યાથી બધું થઈ જાય અને અલ્ટિમેટલી ફોર્મ પણ અહીંયા સબમિટ કરીને જઈ શકે। સાહેબ, રોજના કેટલા જણા આવે છે અને કેટલા ફોર્મ ભરાય છે? આપણે 500 ટોકન આપવાની વાત કરેલી હતી, ગઈકાલે 525 ફિટનેસ સર્ટિફિકેટ અપાયા છે, આજે અત્યાર સુધીમાં 300 થઈ ગયા છે। બિલકુલ, જે હિસાબે લોકોને રોજના રોજ ઉત્સાહ વધી રહ્યા છે અને ખાસ કરીને જે લોકો છે તે દર રોજે 500 થી 600 આવી રહ્યા છે। આજે હમણાં સુધી 10 થી વધારે કાઉન્ટર અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે, જે હિસાબે જોઈ શકાય છે કેસ પેપર કાઢવા માટે ને જે કેસ બારી રજિસ્ટ્રેશન ને બધા અલગ અલગ રૂમ બનાવી દેવામાં આવ્યું છે। ને જે સિવિલ હોસ્પિટલ છે જે કોલેજ કમ્પાઉન્ડ છે એની અંદર આખી સુવિધા ઊભી કરવામાં આવી છે। આ ફોર્મ સબમિટ કરવા માટે રૂમ છે, ડૉક્ટર રૂમ છે જે ચેક કરવા માટે, એના માટે પણ છે। અહીંયા લોકો પછી એમની જોડે પર વાત કરવાનો ટ્રાય કરશું। જોઈ શકાય છે અહીંયા ડૉક્ટર ચેકિંગ કરવાનું પણ અહીંયા ચાલે છે અને જે હિસાબે લોકો છે તે અહીંયા આપનું શું નામ છે? અહીંયાથી જ્યાં જવા માટે કેટલો ઉત્સાહ છે? ઘણો ઉત્સાહ છે, દર વર્ષે જઈ રહ્યા છે અમે। તમે અહીંયા સર્ટિફિકેટ માટે આવ્યા છો, શું કેવી રીતે જાંચ કરે છે? પ્રોસેસ સારી છે એમની। કસ્ટમર જે આવનાર યાત્રીઓને કોઈ તકલીફની એવી કોઈ વ્યવસ્થા નથી, બધી સારી વ્યવસ્થા થઈ રહી છે। કેટલું ઉત્સાહ છે જવા માટે? દર વર્ષે જાઓ છો, આવી રીતે પ્રોસિજર કરીને જાઓ છો, કેટલું ઉત્સાહ હોય છે? ઘણી ઉત્સાહ હોય છે કે દર વર્ષે બોલાવે એવી અમારી ઈચ્છા હોય છે કે દર વર્ષે બોલાવે, દર વર્ષે અમે યાત્રાના દર્શન કરીએ। બિલકુલ, જોઈ શકાય છે જે હિસાબે લોકો અહીંયા ડૉક્ટર ચેકઅપ કરી રહ્યા છે અને ડૉક્ટર સર્ટિફિકેટ મળે તો જ અમરનાથ બર્ફાની બાબાને દર્શન કરી શકે છે ને એવી રીતે લોકો ત્યાં જઈને પછી દર્શન કરીને આવે છે। અને જે સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલમાં જે લોકો અહીંયા મેડિકલ સર્ટિફિકેટ લે એના પછી જ જાય ને ત્યાં જે બાબા બર્ફાની દર્શન કરીને આવે। અને સિવિલ હોસ્પિટલમાં જે કોલેજ બિલ્ડિંગ છે એમાં એક સુવિધા કરી દેવામાં આવી છે, ખાસ કરીને આ વખતે ડિજિટલ કરવામાં આવ્યું છે। જે કેસ પેપર છે એ તમારા મોબાઈલમાં જ પ્રિન્ટ આવી જશે અને જે સર્ટિફિકેટ છે પણ મોબાઈલમાં જ પ્રિન્ટ આવી જશે, એવી સુવિધા કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।